દેશમાં નવી સરકાર બની ગઈ અને સરકાર બાદ અનેક પડકારો પણ આવ્યા, એ આપણે સ્વીકારવા જ પડશે. એ પછી સરકાર બન્યા બાદ જે નીટનો હોબાળો થયો, લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને એ બધાના સપના અને લોકોનું ભવિષ્ય અત્યારે અનિશ્ચિત છે. એ લોકો સાથે શું થવાનું છે એમને ખબર નથી. એ પછી તૂટતા પુલ હોય કે પછી રાજ્યમાં થતી દુર્ઘટનાઓ હોય, દિલ્હીમાં જે દુર્ઘટના થઈ, રાજકોટમાં જે દુર્ઘટના થઈ, આપણે સ્વીકારવું પડશે કે સરકારો બદલાતી જાય છે અને સરકારો બદલાય છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, બધે જ નેતાઓના ચહેરા બદલાઈ જાય છે, પણ ભ્રષ્ટાચારનું એ રૂપ અને ભ્રષ્ટાચાર જે છે એ નથી બદલાતો. અને છેલ્લે એ ભ્રષ્ટાચારનો કીડો એ નેતાની સીટ નીચેથી જ જાય છે. અને હવે જેટલી દુર્ઘટનાઓ સામે આવે છે, એ સામે આવ્યા બાદ આપણને સવાલ થવો જ જોઈએ કે આટલું બધું ભ્રષ્ટાચાર જ્યારે માથા પર ચડી ગયું છે ત્યારે આપણે શું કરી રહ્યા છીએ. આપણી સાથે ભાજપમાંથી રાજુ શુક્લા જોડાયેલા છે અને કોંગ્રેસમાંથી પાર્થિવરાજભાઈ જોડાયેલા છે. એમની સાથે વાત કરવી છે. જે નેતાઓની આપણે વાત કરી રહ્યા છીએ એમની સાથે સીધી ચર્ચા કરી અને સમજીએ કે જ્યારે આ બધું જ થઈ રહ્યું છે ત્યારે એની જવાબદારી કોણ લેશે અને જે જવાબદારી લે છે, જવાબદારી સ્વીકાર્યા બાદ એમાં શું સોલ્યુશન લાવી શકે. કારણ કે આપણને ખબર છે કે પ્રોબ્લેમ્સ તો આ છે, દુર્ઘટનાઓ થઈ રહી છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, બધા આપણી આંખની સામે છે, પણ એનું સોલ્યુશન શું છે, એના માટે શું કરી શકાય. રાજુભાઈથી જ પહેલો સવાલ છે. સત્તા પક્ષમાં છે, 10 વર્ષથી તમારી સરકાર છે અને બહુ જ વિનમ્રતાથી હું પૂછી રહી છું કે આટલી સમયથી સરકાર છે, આટલી બધી દુર્ઘટનાઓ થઈ છે અને આ દુર્ઘટનાઓ થયા પછી પણ કોઈ જવાબદારી સ્વીકાર્યા બાદ એને સોલ્યુશન સુધી પહોંચાડવામાં શું કરવામાં આવે છે. એ જવાબદારી પહેલા તો સ્વીકારવામાં આવે છે કે નથી આવતી. આપ સ્વીકારો છો એ જવાબદારીઓ જે દુર્ઘટનાઓ થાય છે એની? એ પછી કોઈ પણ પક્ષની સરકાર હોય, પણ આપણો જવાબદારી સરકારની જ હોય કે સરસ સુદ્રઢ વહીવટ કરવાની અને દરેક નાગરિકને હક છે કે પોતે સારી વ્યવસ્થા મેળવે. હમણાં જે તમે ઘટનાઓ, 2-3 ઘટનાઓની વાત કરી, નીટના પેપરની વાત કરી, એના કેસની અંદર તાત્કાલિક અસરથી પગલા પણ લેવામાં આવ્યા અને એની તપાસનો ઝડપી એનો થયો છે અને દરેક વિદ્યાર્થીનું ભાવિ કોઈ પણ પ્રકાર રીતે બગડે નહીં અને જોખમમાં ના મુકાય એ પ્રકારના પગલા લેવામાં આવે છે. તકેદારીના પગલા રૂપે ધરપકડનો દોર ચાલુ થઈ ગયો છે અને ખુદ કેન્દ્રીય મંત્રી પણ આની અંદર રસ લઈ અને બિહાર હોય, ગુજરાત હોય કે દિલ્હીના કોઈ પણ ખૂણે કોઈ પણ ગુનેગાર બેઠો હોય એના સુધી પહોંચ્યા છે અને તપાસ 100% ચાલુ થઈ છે અને કોઈ પણ ગુનેગાર હોય ને બક્ષવામાં નહીં આવે બેન. અને આ જે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, દરેક વખતે આવી કોઈ પણ ઘટના ઘટતી હોય છે ત્યારે પગલા ચોક્કસ લેવાતા હોય છે અને દરેકનો કેસ એટલે ભાઈ એક તપાસ થાય ને તપાસ માં ગયા પછી એની ન્યાયિક તપાસ થતી હોય છે. એટલે બધાને ધારો કે બીજા કોઈ પણ લોકોને એવું લાગતું હોય, કે તપાસ થઈ રહી નથી અથવા તો સામાન્ય પ્રજાને ખ્યાલ નથી આવતો, એવું નથી હોતું બેન. કોઈ પણ ઘટના ઘટે એની પાછળ ચોક્કસ તપાસ થાય, ચોક્કસ ગુનેગારના પગલા સુધી પહોંચવામાં આવે, ગુનેગારના મૂળ સુધી પહોંચવામાં આવે છે અને એની વિરુદ્ધમાં કડકમાં કડક ભારતની ન્યાય સંહિતાની આધારે પગલા લેવામાં આવે છે. પણ આપણે જે વાત કરી રહ્યા છીએ, આપણે જે પગલાની વાત કરી રહ્યા છીએ, આ કોઈ પહેલી એવી ઘટના નથી કે જેમાં થયું છે. જે સંસ્થાને એનટીએ ને જે ટેસ્ટિંગ એજન્સી છે એને જે આપવામાં આવ્યું હતું એનું પહેલેથી પણ આપણને ખબર હતી. આની પહેલા ગુજરાતમાં પણ અનેક એવા કિસ્સાઓ બન્યા છે અને છતાં પણ હું વાત અહીંયા મૂળ ભ્રષ્ટાચારની કરી રહી છું, હું નીટની વાત નથી કરી રહી. આપણે અલગ અલગ મુદ્દા પર નથી જતા. ઓવરઓલ હું વાત કરી રહી છું કે દેશમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે દુર્ઘટનાઓ બની રહી છે. આપણે દિલ્હીની દુર્ઘટના જોઈએ તો દિલ્હીની દુર્ઘટનામાં એવું કહેવામાં આવે કે 2008 ની હતી, એ બરાબર બનેલું હતું. તો એમ તો પછી આઈઆઈએમ ની વાત કરીએ તો આપણે ત્યાં જવાનું કે કોણે બનાવી હતી, શું બનાવી હતી, ત્યાં સુધી પહોંચવાનું. સંસદની વાત આપે તો આપણે સવાલ નહેરુજીને પૂછવા જશું એમ. એટલે હું ભ્રષ્ટાચારની વાત કરી રહી છું કે ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એ દુર્ઘટનાઓ થયા પછી આપણે સત્તા પક્ષ તરીકે જવાબદારી સ્વીકારીએ છીએ એની, અને સ્વીકાર્યા બાદ એના પર એવા કોઈ ઠોસ નિર્ણયો લઈએ છીએ કે આગળથી ન થાય. બેન, પહેલા જ મેં વાક્યમાં તમને કીધું કે કોઈ પણ ઘટના સારી બને કે ખરાબ બને એના માટે સરકાર સંપૂર્ણપણે જવાબદાર જ કહેવાય, કારણ કે સરકાર એ પોતે અત્યારે કમાન્ડમાં છે. એટલે સરકારની સંપૂર્ણપણે જવાબદારી છે કે આવી ઘટનાઓ ના ઘટવી જોઈએ ને એના માટે જો ઘટે તેમ છતાં પણ આવી કઈ બનાવ બને
યોગ્ય પગલા ભરી ભારતના ન્યાયતંત્રના હિસાબે જે કોઈ ગુનેગાર સામે પગલા લેવા પડે એ સંહિતા પ્રમાણે પગલા લઈ કાયદેસરના પગલા લઈને એને જેલના સળિયા પાછળ ધકેલવાની જવાબદારી સરકારની છે. પરંતુ ન્યાય પ્રક્રિયાની અંદર સંપૂર્ણપણે દરેકને હક છે કે પોતે ન્યાયિક લડત આપે અને એ લડતના આધારે જ કોઈ પણ ગુનેગાર સાબિત થાય છે અને સાબિત થયા પછી એને જેલ થાય છે. ઘણા ગુનેગારો જેલના સળિયા પાછળ છે જ. અને આપે જે પ્રમાણે કીધું કે ભાઈ આની અંદર આ ભ્રષ્ટાચાર કેમ થાય છે, તો તમે સમજો કે આજથી 10 વર્ષ કે 15 વર્ષ પહેલા જ્યારે નરેન્દ્રભાઈની સરકાર નહોતી કે નરેન્દ્રભાઈની સરકાર આવ્યા ત્યારબાદ જે પ્રમાણે ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું, ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિ કરવામાં આવી, ઘણો બધો ભ્રષ્ટાચાર કે જે ધારો કે ઇન્કમ ટેક્સ રિફંડ હોય, ઈએસઆઈ ના પૈસા હોય, પીએફ ના પૈસા હોય, પેન્શનના પૈસા હોય, આ બધા જે સામાન્ય જનસ્પર્શી મુદ્દાઓ હતા કે જેમાં 100% ભ્રષ્ટાચાર થયા પછી એના ખાતામાં પૈસા આવતા હતા, એ બધું જ બંધ થઈ ગયું. યુપીઆઈ પેમેન્ટના કારણે, ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમના કારણે ખેડૂતોના ડાયરેક્ટ ખાતામાં પૈસા જવા માંડ્યા. ખુદ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીજીએ પણ કીધું હતું કે ભાઈ 1 રૂપિયા હું અહીંથી મોકલું છું ને 15 પૈસા નાગરિકના ખાતામાં પહોંચે છે. તો આ સાબિત થઈ ગયેલો ભ્રષ્ટાચાર હતો. તેમ છતાં પણ ધીરે ધીરે નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી આ પ્રકારનું ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ કર્યા પછી આજે ખેડૂતોથી માંડી, નાના માણસોથી માંડી, ગરીબોથી માંડી અને દરેકના ખાતામાં ડાયરેક્ટ પેમેન્ટ જવા માંડ્યું. ખેડૂતોના ખાતામાં એમના જે ખેડૂત સન્માન નિધિ છે એ પણ ડાયરેક્ટ જવા માંડી. એના કારણે ઘણો બધો ભ્રષ્ટાચાર કંટ્રોલમાં આવ્યો છે અને સરકાર ભ્રષ્ટાચારને ડામવા માટે સતત કામ કરી રહી છે. જી અચ્છા, પાર્થિવરાજભાઈથી મારો એક સવાલ છે કે આપણે જે રીતના વાત કરીએ છીએ કે વિપક્ષે સવાલ કરવા જોઈએ, વિપક્ષે અવાજ ઉઠાવવા જોઈએ, પણ વિપક્ષના અવાજો કેમ સિલેક્ટિવ હોય છે? જ્યારે તમિલનાડુમાં હુંજ ટ્રેજેડી થાય ત્યારે વિપક્ષ ના બોલે કારણ કે ડીએમકેની સરકાર છે અને એ ગઠબંધનમાં છે. દિલ્હીમાં ઘટના થાય તો ન બોલે અને ગુજરાતમાં થાય તો બૂમો પાડે વિપક્ષ. તો એ સિલેક્ટિવ કેમ છે? અને આપણે જે ભ્રષ્ટાચારની પરંપરાની વાત કરી રહ્યા છીએ તો એમાં નરેન્દ્ર મોદીની સરકાર પહેલા પણ સરકારો હતી. જો પરંપરાની વાત કરી રહ્યા છે તો એ પરંપરા લોકો આગળ વધારી રહ્યા છે, પણ પરંપરા તો ત્યાંથી જ આવી છે. તો આપણે નૈતિક આપણી જવાબદારી નથી થતી કે બધી જ ઘટનાઓમાં આપણે સિલેક્ટિવ ના થઈએ, રાજકારણને ના લાવીએ અને જે સવાલ ઉઠાવવાના છે, સામાન્ય નાગરિક માટે બોલવાનું છે, બોલીએ? પાયલબેન, પહેલા તો આપે જે વાત કરી કે વિપક્ષે સિલેક્ટિવ ના થવું જોઈએ, ચોક્કસપણે સિલેક્ટિવ ના થવું જોઈએ. એટલા જ માટે જ્યારે દિલ્હીમાં વોટર લોગિંગની સમસ્યા થાય, વરસાદ પડે અથવા તો પાણીની સમસ્યા થાય તો આપની સરકારને પણ પ્રશ્ન પૂછવાનું કામ એ ક્યાંક ને ક્યાંક વિપક્ષ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરે છે. બીજી વાત કરી કે અત્યારના જે સત્તા પક્ષમાં જે બેઠેલા લોકો છે એમણે તો ભ્રષ્ટાચારને સીધી રીતે શિષ્ટાચાર બનાવી દીધો છે. ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના નામે પ્રચલિત થયેલી ભાજપા, આપણને ખબર છે કે જે કોન્ટ્રાક્ટરો હતા એમને લેખિતમાં એવી વાત કરી કર્ણાટકમાં કે અમારી જોડે ઓફિશિયલી ભારતીય જનતા પાર્ટી દ્વારા ટકાવારી માંગવામાં આવે છે. આપણે ગુજરાત રાજ્યમાં પણ આ પ્રશ્ન છે. બીજું કે જ્યારે આપણે તક્ષશિલાનો કાંડ થયો ત્યારે કોચિંગ ક્લાસોમાં ફાયર સેફટી છે કે નહીં એ તપાસવા માટે નીકળી ગયા અને ત્યારે પણ કીધું હતું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ પણ મોટા મગરમાં થશે એને છોડવામાં નહીં આવે. ત્યારબાદ હરણીની ઘટના ઘટી ત્યારે એક ભજીયા બનાવનારને જ્યારે બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો અને મોટો ભ્રષ્ટાચાર આપણી સામે આવ્યો ત્યારે પણ સરકારમાં બેઠેલા લોકોએ કીધું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ મોટા મગજમચ્છોને છોડવામાં નહીં આવે. મોરબીનો કાંડ આપણે જોયો, ઘડિયાળ બનાવનારી કંપનીને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો અને ત્યારબાદ 150 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા. ત્યારે પણ આ જ વાત થઈ કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, મોટા મગરમચ્છોને છોડવામાં નહીં આવે. ત્યારબાદ રાજકોટની ઘટના ઘટી, 27 ભૂલકાઓએ જીવ ગુમાવ્યા અને આગની ચપેટમાં આવેલું જે કહી શકાય કે ગેમિંગ ઝોન હતું, ટીઆરપી ગેમિંગ ઝોન, એમાં કેવા પ્રકારના ભ્રષ્ટાચાર થયા અને વારંવાર એસઆઈટીની રચનાઓ. ત્યારબાદ એક જ રાગ આલાપતા આપણા મંત્રીશ્રીઓ કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ મગરમચ્છોને છોડવામાં નહીં આવે. તો મને સમજાતું નથી કયા ચમરબંધીઓને એમને પકડીને પૂરી દીધા. જ્યારે મોરબીના બ્રિજ કાંડની ચર્ચા થઈ હતી ત્યારે સ્પષ્ટપણે જે આક્ષેપ હતો એ કે ચીફ ઓફિસરે જેના લીધે આખો બ્રિજ ખુલ્લો મુકાયો ફિટનેસ સર્ટિફિકેટ વગર, આજ સુધી એ ચીફ ઓફિસર ઉપર પગલાં નથી લેવાય. હમણાં પણ હાઈકોર્ટે ટિપ્પણી કરી
કે શું કામ વડોદરાના કમિશનર શ્રીનું નામ એ કમિશનર શ્રી ઉપર શું કામ એક્શન ન લેવા જોઈએ હરણી કાંડમાં. આ જ રીતે જ્યારે આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટના મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર આ બધા શું કરી રહ્યા હતા એ સવાલ પૂછવામાં આવે. આજે પણ અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ આવે ત્યારે મને સમજાતું નથી કે ભારતીય જનતા પાર્ટીના જે ટ્રેઝરર જેને કહી શકાય, ખજાનચી, એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડ પાસે આવીને શું કામ બેસે છે, કઈ ટકાવારી લેવા માટે બેસે છે. તમે આ જેટલા પણ કોન્ટ્રાક્ટરો છે એમને પૂછો કે ઓફિશિયલી ભારતીય જનતા પાર્ટીને કેટલા રૂપિયાના ચેક એમને ક્યારે આપ્યા છે, ત્યારે તમને ભારતીય જનતા પાર્ટીનું બ્રશ મોડલ સમજાશે. આ તો આપણે જે ઘટનાઓ ઘટી ગુજરાતની એની ચર્ચા કરીએ. છેલ્લા 7 વર્ષમાં સમગ્ર દેશમાં 70 જેટલા પેપરો ક્યાંક ને ક્યાંક લીક થયા, અને જ્યારે પેપરો લીક થાય એનો છેડો ક્યાંક ને ક્યાંક ભાજપ શાસિત રાજ્યમાં નીકળે અથવા તો ભાજપના નેતાના ઘરે નીકળે. આપણે વારંવાર જોયું છે. નીટનું પણ પગેરું ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં આવ્યું, અને આ ગુજરાત રાજ્યને બદનામી વહોરવી પડી એ પણ આપણે જોયું છે. 23 લાખ પરિવારો, 23 લાખ વિદ્યાર્થીઓ જ્યારે નીટની પરીક્ષા આપતા હોય, એમના ભાવિ જોડે ચેડા થાય, પેપર લીક થઈ જાય તો વારંવાર અઠવાડિયાઓ સુધી આ દેશના શિક્ષણ મંત્રી એ પણ ન સ્વીકારે કે પેપર લીક થયું હતું. ત્યારે દેશના વિદ્યાર્થી અને જનતાએ સવાલ પૂછ્યો, વિપક્ષે સવાલ પૂછ્યો કે તો તમે 17 જણને પટનામાં શેના આધારે તમે ધરપકડ કરી, કયા આધારે તમે ધરપકડ કરી, તમે એનો જવાબ આપો. આટલા દિવસો સુધી વારંવાર જ્યારે સરકાર અને મંત્રીશ્રીને પૂછવામાં આવે તો એક જ રાપ આલાપતા હતા કે 2-4 જગ્યાએ ઘટના ઘટી, પણ આપણી સામે કેટલી બધી ઘટનાઓ સામે આવી. ગોધરાની જય જલારામ સ્કૂલ હોય, હરિયાણાની સ્કૂલ હોય, પટનાનો કિસ્સો હોય, મહારાષ્ટ્રના લાતુરનો કિસ્સો હોય, ને આપણે જોયું કે કયા પ્રકારે આપણા ગોધરામાં જેને કહી શકાય કે ઓરિસ્સા, બિહાર, મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા, અને આખું કાવતરું કઈ રીતે સામે આવ્યું. આ જય જલારામ સ્કૂલ કે જેના ઉપર ઓલરેડી હાઈકોર્ટે દંડ કરેલો હતો 35 લાખથી વધારે રૂપિયાનો, એ એક ક્લાસની મંજૂરી હતી 66 વિદ્યાર્થીઓની, છતાં 450 વિદ્યાર્થીઓને એડમિટ કરી દીધા. ત્યાર સુધી એમને ખબર ના રહી અને કોર્ટમાં મેટર ગઈને કોર્ટે દંડ કર્યો. આ પ્રકારની સ્કૂલને નીટના સેન્ટર આપવામાં આવી રહ્યા છે. વારંવાર આ બનતી ઘટના, જ્યારે ટ્યુશન ક્લાસીસમાં આગ લાગે તો ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી છે કે નહીં એ તપાસમાં નીકળવાનું. બોટની દુર્ઘટના થાય ત્યારે નીકળવાનું કે અલગ જગ્યાએ જ્યાં બોટિંગ ચાલે છે ત્યાં સુરક્ષા છે કે નહીં. ત્યારબાદ જ્યારે પુલ તૂટી જાય તો પુલની ફિટનેસો ચેક કરવા ત્યારબાદ નીકળવાનું. એ જ રીતે જ્યારે ગેમિંગ ઝોનમાં આગની ઘટના બને તો પછી ગેમિંગ ઝોનમાં આંટો મારો. એટલે જેવી ઘટના ઘટે એની જાણે તો ભારતીય જનતા પાર્ટી રાહ જોતી કે ઘટના બની જાય, એટલે પેલી ફિલ્મોમાં પેલા બતાવતા હતા ને કે ઘટના ઘટી જાય એમ પછી પોલીસ આવે, એ જ રીતે ભારતીય જનતા પાર્ટી પણ ત્યારે જ હરકતમાં આવે છે જ્યારે ઘટના ઘટી જાય છે. વારંવાર આવી ઘટનાઓ એ સ્પષ્ટપણે દર્શાવે છે. હમણાં ગઈકાલનો જ કિસ્સો આપણા અમદાવાદ શહેરનો મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત થાય, ખારીકટ કેનાલમાં 300 કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો. આજે આ પ્રકારની ઘટના પાછળ જેને કહી શકાય કે લોકપાલની નિયુક્તિ ક્યારે થશે? લોકપાલના મુદ્દા ઉપર 2012-13માં બહુ આંદોલન કર્યા, ભારતીય જનતા પાર્ટી તો બહુ બોલે છે. તો લોકપાલ એક જેને કહી શકાય તટસ્થ લોકપાલ, જેને કહી શકાય ઈમાનદાર લોકપાલ, એવા લોકપાલની વરણી થાય અને એ લોકપાલના એમાં આ પ્રકારના ભ્રષ્ટાચારના કેસીસ જે આવી રહ્યા છે એ ચર્ચા થાય ને એના ઉપર તપાસ થાય. આપણે તો જોયું છે કે કેટલા એસઆઈટીના રિપોર્ટ્સ બન્યા. એસઆઈટીના રિપોર્ટ્સને એફઆઈઆરનો ભાગ નથી બનાવવામાં આવતો. શું કામ નથી બનાવવામાં આવતો? એસઆઈટીનો રિપોર્ટ છે, એને ભાગ બનાવવો જોઈએ, ચાર્જશીટનો ભાગ બનાવવો જોઈએ, એફઆઈઆરમાં એનો ઉલ્લેખ થવો જોઈએ, જેથી કરી જો એસઆઈટીના લોકો પણ જો એ લોકોને બચાવવાનો પ્રયત્ન કરતા હોય તો વાત સામે આવે. આજે પણ રાજકોટના કિસ્સામાં જ્યારે એસઆઈટી બની ત્યારે એસઆઈટીની કમિટીમાં એક એવો અધિકારી હતો કે જે આ દરમિયાન ક્યાંક ને ક્યાંક આ રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનના લોકો જોડે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ હતો. આ પ્રકારની ઘટનાઓ આપણી સામે આવે છે. તો ક્યાંથી સત્તા પક્ષના બનાવેલા જે કમિશનો છે, જે ઇન્વેસ્ટિગેશન ટીમ છે, એની ઉપર કઈ રીતે વિશ્વાસ બેસે? ગઈકાલની પણ વાત થાય જ્યારે વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ સંસદમાં વાત કરી, અને એવી પોઝિટિવ વાત કે વિપક્ષ તરીકે અને સત્તા પક્ષ તરીકે આપણે નીટની ચર્ચા કરીએ, જેથી કરીને દેશના જે યુવાનો જેમને આ દેશના તંત્ર ઉપર, દેશના સંવિધાન ઉપર વિશ્વાસ છે, એમનો વિશ્વાસ ટકી રહે એ માટે આપણે નીટના મુદ્દા ઉપર ચર્ચા કરીએ અને પોઝિટિવ ચર્ચા કરીએ કે જેથી કરીને આવનારા સમયમાં આવી ઘટના ન ઘટે. અને સાથે સાથે સરકાર અને વિપક્ષ ભેગા થઈને આ દેશના યુવાનોનો વિપક્ષ અને સરકાર ભેગા થઈને આ દેશના યુવાનોનો
વિશ્વાસ બરકરાર રાખીએ ત્યારે વિપક્ષના નેતાના માઇક બંધ કરી દેવામાં આવે અને આવા વરિષ્ઠ નેતા ખડગે સાહેબે વેલમાં દોડીને આવવું પડે આ પ્રકારની ઘટનાઓ બની છે અને આ મોટા પ્રમાણમાં બની છે ત્યારે ચોક્કસપણે સ્પષ્ટ હજી પણ મેં તમને જે કીધું એવી રીતના સિલેક્ટિવ જવાબ જ આપી રહ્યા છો. આપણી આ ચર્ચા છે એમાં મેં દિલ્હીની આપની સરકારથી વાત શરૂ કરી હતી પાયલબેન અને પછી ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર સુધી આ વાતની ચર્ચા કરી. એટલે હું એ જ કહી રહી છું કે આપણે આ ચર્ચામાં એનું સોલ્યુશન શું લાવી શકાય એની ચર્ચા કરવી છે. આપણી પાસે ઓછો સમય છે એટલે આપણે એના ઉપર જઈએ કે આપણું જે નૈતિક અધપતન થઈ રહ્યું છે એ આપણે કઈ રીતના રોકી શકીએ. કારણ કે આટલા સમયથી ભ્રષ્ટાચાર થાય છે આપણે જોઈએ છીએ અને એમાં બીજા કોઈનું કશું નથી જતું, એમાં મરે છે સામાન્ય માણસ. એમાં જ્યારે પણ દુર્ઘટનાઓ સામે આવે છે તો મરે છે સામાન્ય માણસ, કારણ કે એના માટે ન્યૂ નોર્મલ થઈ ગયું છે કે જ્યાં સુધી એના ફાઇલ ઉપર વજન નહીં હોય ત્યાં સુધી ફાઇલ આગળ નથી વધવાની. એ નૈતિક અધપતનની આપણે વાત કરવાની છે. રાજુભાઈ, આપણે વાત કરીએ છીએ કે ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર છે તો એ નીચે સુધી પહોંચી ગયો છે. સડો જે છે એ સરપંચ સુધી પહોંચી ગયું છે. જે એવું કહેવાય કે ગામમાં એક સરપંચ હોય એ સામાજિક રીતના અને બધી જ રીતના બધું જોતા હોય અને ત્યાં સુધી ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે. તો એ જે નૈતિક અધપતન છે એના માટે આપણી પાસે શું સોલ્યુશન છે? કારણ કે સામાન્ય લોકોએ તો એને નોર્મલ માની લીધું છે કે ભ્રષ્ટાચાર તો છે જ અને પૈસા તો આપવા જ પડશે. એને કેવી રીતના રોકીશું? એના માટે શું સોલ્યુશન છે? બેન, ધીરે ધીરે જે કોંગ્રેસ સરકારમાં વખતમાં જે કાયદા હતા એ કાયદાઓનો ઘણો બધો બદલાવ થયો છે. મારા મિત્ર એક તરફી વાત કરી, એમને 1992 થી 2014 થી 57 પ્રકારના મોટા કૌભાંડ થયા જે ભારતના અર્થતંત્રને તોડી નાખ્યા કૌભાંડ હતા. એની વાત નહીં કરી એમણે ભોપાલ ગેસ દુર્ઘટનાની વાત ના કરી, એમણે પેરોડિયા કાંડની વાત ના કરી, કોલસા કૌભાંડની વાત ના કરી. બહુ સ્વચ્છ હરિશ્ચંદ્રનો અવતાર ગણાવી લીધો એમને કોંગ્રેસ સરકારને. ભાઈ, કોંગ્રેસે ભ્રષ્ટાચારનો પર્યાય હતો. એટલે તમે લોકો ફક્ત ને ફક્ત ગુમરાહ કરવાની વાતો ના કરો. એને જે પ્રશ્ન પૂછ્યો એનો એક્ઝેક્ટ જવાબ આપું તો હું પોતે સ્વીકારું છું કે બેન, હંમેશા ભ્રષ્ટાચાર અટકવો જ જોઈએ. એનું એકમાત્ર સોલ્યુશન છે કે પ્રજામાં જાગૃતિ લાવવી પડે, આવવી જોઈએ. અને બીજું કે ઓનલાઈન પ્રક્રિયા થવી જોઈએ બધી જે ધીરે ધીરે 2014 થી અત્યાર સુધીમાં ખૂબ ઓનલાઈન પ્રક્રિયા થઈ ગઈ. ખુદ રાજીવ ગાંધી કબૂલ હતું ભાઈ અમારા સમયમાં 1 રૂપિયામાંથી 15 પૈસા મળતા હતા. તો કોંગ્રેસીઓ કયા મોઢે ભ્રષ્ટાચારની વાત કરવાના લાયક છે ખબર નથી પડતી. હું તમને ચોક્કસ કહું છું કે જે ઘટનાઓ ઘટી એ સુરતની ઘટના હોય, આ ભાઈને વચ્ચે બોલવાની ટેવ હોય છે. આ ભાઈ સાંભળી નથી શકતા બેન. આ ભાઈ ડિબેટમાં બોલાવા જ નહીં. તમારો અમને સાંભળવાની ટેવ જ નથી હોતી. આમને સાંભળવાની ટેવ જ નથી આ ભાઈને. આ ભાઈ દર વખતે આવું જ કરતા હોય છે. કૂદકા જ મારશે વચ્ચે કૂદકા મારવા માંડશે તરત જ. ભાઈ સાંભળો ને, તમે શાંતિ સાંભળ્યા 15 મિનિટ સુધી સાંભળો ને, ત્રેવડ રાખો ને સાંભળવાની. રાજુભાઈ, ભાષામાં મર્યાદા રાખો. અરે ભાઈ, મર્યાદા જ છે. તમે વચ્ચે ના બોલશો તો મર્યાદા બધી રહેશે. ભાઈ, મર્યાદા જ છે બધી. તમે વચ્ચે ના બોલશો, મહેરબાની કરો ભાઈ. મોટા ભાઈ, હવે તમે એમણે જુઠ્ઠાણું ચલાવ્યું. એમણે પ્રજાને ગુમરાહ કરી કે એસઆઈટી ની તપાસ FIR માં નથી થતી, એસઆઈટી ની તપાસ કોર્ટમાં નથી આવતી. એટલે ભાઈ, એસઆઈટી ના રિપોર્ટ ના આધારે બધા કામ થાય. શું કામ આવું જુઠ્ઠું બોલો છો ભાઈ? શું કામ એસઆઈટી ની તમે એમ કહો છો કે FIR માં ના લેવાય, FIR કોર્ટમાં એસઆઈટી કોર્ટમાં ના લેવાય? એસઆઈટી ના તપાસના આધારે જ ચાર્જશીટ બને, એના આધારે જ કોર્ટમાં કેસ દાખલ થાય. શું કામ પ્રજાને ગુમરાહ કરો છો ભાઈ? આ પ્રકારની માનસિકતા ના કરો. જે ઘટનાઓ ઘટી છે ખોટી જ ઘટી છે, ઘટવી ના જોઈએ. જેના બાળકો ગયા હોય એને ધ્યાન આવે, જેના બાળકો આ દુનિયામાં નથી એમને ખબર પડે. ભાઈ, સાચી વાત છે તમારી કે આ બધું જ થવું જોઈએ, પરંતુ એના માટે કોંગ્રેસના લોકોએ પણ સપોર્ટ કરવો જોઈએ. તમે ફક્ત ને ફક્ત આંદોલન કરો તો એમાં વિઘ્ન ઉભા કરવા કામ ના કરો. સરકારને સપોર્ટ કરવા નથી આવતો. તમે લોકો હંમેશા પોતાની ખીચડી પકાવવા માંગો છો. જ્યારે સરકારે વાત કરી છે કે આવો આપણે સારું કામ કરીએ, દરેકમાં રાજકારણ ભેળવી દેવાનું, કોઈ પણ પ્રકારનું હોય. મારી ખીચડી કેવી રીતે પાકે છે એ ધ્યાન રાખવાનું કોંગ્રેસ વાળા, બીજું કોઈ ધ્યાન જ નથી રાખવાનું હતું. અને પછી કે છે વિપક્ષની બોલતી બંધ કરી દીધી. એટલે ભાઈ, તમારે ઝઘડા જ ઉભા કરવા છે. તમારા લોકોએ ઝઘડા જ ઉભા કરવા છે તો ક્યાંથી પછી એ થાય? જે ઘટનાઓ ઘટી છે બેન, એ રાજકોટની ઘટના હોય, બરોડાની ઘટના હોય કે ભરૂચની ઘટના હોય, ના જ ઘટવી જોઈએ, થવું જ ના જોઈએ આવું. એના માટે એસઆઈટીની તપાસ થઈ. એમણે હમણાં એવું કીધું કે ભજીયાઓને કોન્ટ્રાક્ટ આપી દો. આ દેશમાં એવું છે
કે પટેલ હોય ખેતી જ કરે, બ્રાહ્મણ હોય એ ફક્ત પૂજારી જ બને, એવું હોય? ભાઈ બ્રાહ્મણ ડોક્ટરે બની શકે અને પટેલ કે આ મુદ્દો બહુ બની શકે, અને મારો બિચારો દલિતભાઈ છે ને એ પણ મોટો બિઝનેસમેન બની શકે. એવું ના હોય કે જેને જે કામ કરવાનું એ જ કામ કરવાનું હોય. એટલે માનસિકતામાંથી બહાર નીકળો કે આ માણસ આ જ કામ કરવું જોઈએ, ચાવાળો ચા બનાવવો જોઈએ એવું ના હોય. ચાવાળો એટલે તમે એવી માનસિક દૂધ જાવ કે ઘડિયાળ વાળાને કોન્ટ્રાક્ટ આપ્યો, એટલે ભાઈ ઘડિયાળનો ધંધો જુદો છે, બીજા ધંધા જુદા હોય. એટલે બ્રિજ બનાવવાની વાત આવે ને તો એ કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારનું ભારતમાં કામ કરી શકે છે. એવી વ્યવસ્થા નથી કે ભાઈ તમારે આ જ કામ કરવાનું, જીવે ત્યારે આ કામ કરવાનું, મર્યા પછી પણ આ જ કામ કરવાનું, એવું ના હોય ભાઈ. સવાલ જ નથી રાજુભાઈ, મારો એ સવાલ જ નથી. મારો સવાલ એકદમ ક્લિયર છે. હું તમને 2 મિનિટનો સમય આપું છું, તમે વિચારી લો ને પછી જવાબ આપો. સોલ્યુશન શું છે? મારે ગુજરાત સુધી આ મુદ્દો સીમિત નથી, દેશભરમાં ભ્રષ્ટાચાર થાય છે. રાજ્ય સરકાર કોઈ પણ હોય, કેન્દ્ર સરકારમાં અત્યારે એનડીએ ભારતીય જનતા પાર્ટી છે. સોલ્યુશન શું છે આપણી પાસે? રાજ્ય સરકારમાં પણ સિલેક્ટિવ આપણે નથી થવું કે જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં થાય છે, નથી થતો, ભાજપની સરકાર છે ત્યાં થાય છે, એ ઉપર નથી આવવું. સોલ્યુશન શું છે? મને સોલ્યુશન કહો તમે. મેં એ જ કીધું કે આખી જે સિસ્ટમ છે એમાં ઓનલાઈન પ્રક્રિયા થાય. ઓનલાઈન પ્રક્રિયાના આધારે ઘણો બધો આ બધું કરપ્શનમાં નથી આવતું? અધિકારીઓ જે પૈસા લે છે. મારી વાત સાંભળો. શું કીધું? ફરી બોલો બેન, ફરી બોલો તો પ્રશ્ન પૂછી મેં સાંભળ્યો. હું એમ કહું છું કે પદાધિકારીઓ, અધિકારીઓ અને પાર્ટી ફંડ ને આ બધું કરપ્શનમાં નથી આવતું? જો પાર્ટી ફંડ કોંગ્રેસમાં પણ આવતું હોય, પાર્ટી ફંડ ભાજપમાં પણ આવતું હોય, પાર્ટી ફંડ આપમાં પણ આવતું હોય, બરાબર? આ એક ભ્રષ્ટાચારનો ભાગ નથી. પાર્ટી ફંડ કોંગ્રેસમાં પણ આવે છે, એનો ભાજપમાં પણ આવે. બિઝનેસમેન હોય, પાર્ટી ફંડ આપતા હોય છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પરંતુ ભ્રષ્ટાચાર પદાધિકારી હોય, કોઈ પણ વિપક્ષનો નેતા હોય, પક્ષનો નેતા હોય, મુખ્યમંત્રી હોય કે સામાન્ય પટાવાળો હોય, ભ્રષ્ટાચારને અટકાવવા માટે એક સિસ્ટમ ડેવલપ કરવી પડે, કડકમાં કડક કાયદો કરવો પડે. અને ભ્રષ્ટાચાર અટકવા માટે ઓનલાઈન સિસ્ટમ જરૂરી છે. જે નરેન્દ્રભાઈ 2014 થી આવ્યા પછી દરેક વસ્તુને ઓનલાઈન કરવા લાગ્યા. એનું કારણ છે ભ્રષ્ટાચાર અટકાવવા માટે. ભ્રષ્ટાચાર અટકે ને લોકોને તરત સુવિધા પ્રાપ્ત થાય. આજે તમે ક્લિક કરો તમારું સર્ટિફિકેટ મળી જતું હોય. આજે તમે ક્લિક આ પ્રકારની વ્યવસ્થા, પહેલા ખેડૂત 7 પાનો ઉતારો લેવા જાય તો એને બિચારા તલાટીને ભોગ ધરવો પડે તો 7 પાનો ઉતારો મળતો હતો. આ સનાતન સત્ય છે. હું પણ ગામડામાંથી આવું છું, મને ખબર છે કેટલી તકલીફ પડતી હતી. પરંતુ આજની તારીખની અંદર નરેન્દ્રભાઈએ જે સિસ્ટમ ડેવલપ કરી એના કારણે આજે ભ્રષ્ટાચારનો ઘટાડો ખૂબ થયો છે. હજુ પણ જરૂર છે, હજુ નરેન્દ્રભાઈ એની પર કામ કરવાના છે. અને જેટલી બને એટલી સિસ્ટમ ઓનલાઈન થશે એટલો જ. અને એમાં પક્ષ હોય, વિપક્ષ હોય, દરેકે સાથે મળીને કામ કરવાનું છે. દરેક નાગરિકોએ કામ કરવાનું છે કે ભાઈ આપણે ભ્રષ્ટાચારને અટકાવવો પડશે. રાજુભાઈ, ઓકે, તમે એવું કીધું ડિજિટલાઇઝેશન થશે એટલે ભ્રષ્ટાચાર ઓછો થઈ જશે. હવે પાર્થિવરાજભાઈ પાસેથી પણ સાંભળીએ. આપણે વિપક્ષ પક્ષ કઈ નથી, આપણે એવી રીતના વાત કરીએ કે સામાન્ય નાગરિક માટે અને આપણું જે નૈતિક અધોપતન થયું છે રોકવા માટે શું સોલ્યુશન છે? પાર્થિવરાજભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. ખાસ કરીને જ્યારે ભ્રષ્ટાચારની મોટામાં મોટા દૂષણની ચર્ચા કરી રહ્યા છે ત્યારે નીતિની સાથે સાથે હવે આવે છે અવાજ? જી, આપનો આવે છે અવાજ. જ્યારે આપણે ભ્રષ્ટાચારના સૌથી મોટા દૂષણ સામે સમગ્ર દેશ લડાઈ લડી રહ્યો હોય ત્યારે સૌથી પહેલી ચર્ચા એક કોમન મેન તરીકે જે ચર્ચાનો વિષય થાય, એક સામાન્ય જે નાગરિક છે એના માટે ચર્ચાનો વિષય એ હોય કે નીતિ તો બધી સરકારો બનાવતી હોય, પણ નિયત ઇમ્પ્લિમેન્ટ કરવાની કેટલી છે, નિયત કોમન મેનમાં કેટલી છે અને સરકારમાં કેટલી છે એ પણ આપણે સમજવું પડશે. કારણ કે જ્યાં સુધી નિયત સારી નહીં હોય ત્યાં સુધી પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થવાનું નથી ને કરપ્શન થવાનું છે. નિયત ખોરી હશે એ બધા જ આ કરવાના છે. હમણાં રાજુભાઈએ બહુ બધા આક્ષેપો કર્યા કોંગ્રેસ ઉપર, કોલસાના ગોટાળાની ચર્ચા કરી તો કોલસાના ગોટાળામાં તમે જેમની ઉપર સૌથી મોટો આક્ષેપ કર્યો તો નવીન જિંદલ, એ ભારતીય જનતા પાર્ટીના અત્યારે સાંસદ છે. જે 2G ને 3G ગોટાળાની ચર્ચા કરી હતી કનીમોજી, આ બંને ગોટાળાની જ્યારે તમે સરકારમાં આવ્યા 2014 પહેલા, આ બંને ગોટાળાના નામે તમે જેટલા પણ આરોપી હતા એ બધા જ આમાં નિર્દોષ છૂટ્યા છે. તો એનો મતલબ એ થયો કે તમે જે સરકાર, તમારી જ સરકારમાં આ લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે. તો કેમ નિર્દોષ છોડવામાં? કાં તો એ લોકો ઉપર આ ગુનો સાબિત નથી થયો, સ્પષ્ટપણે દેખાઈ આવે છે. બીજી વાત કરીએ કે હમણાં વારંવાર કહેતા હતા કે
તમે જે નૈતિક અર્ધપતનની વાત કરી ત્યારે મને કિસ્સો યાદ આવે કે લાલ બહાદુર શાસ્ત્રી રેલ મંત્રી હતા અને એમના શાસન દરમિયાન રેલ દુર્ઘટના ઘટી, એમને નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું. આજે વારંવાર પેપર ફૂટે પણ શિક્ષણ મંત્રીને શરમ ના આવે. આજે વારંવાર ટ્રેન દુર્ઘટના ઘટે તો ક્યાંક ને ક્યાંક રેલવે મંત્રીને શરમ ના આવે. ક્યારે એમને એવું ઓફર કર્યું? આજે ધારો કે રાજકોટમાં આટલી મોટી દુર્ઘટના ઘટી તો રાજકોટના મેયરે પોતાનું રાજીનામું ઓફર કર્યું, કે બરોડામાં હરણીની ઘટના ઘટી તો ત્યાંના મેયરે પોતાનું રાજીનામું ઓફર કર્યું? નહીં કર્યું હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે જે મોરલ રિસ્પોન્સિબિલિટી જે લીડરશિપે પણ સ્વીકારવાની છે અને નાગરિકોએ પણ સ્વીકારવાની છે કે એક મોરલ વેલ્યુઝ નામની નૈતિકતાના મૂલ્યોની વાત જે આવે એ નૈતિકતાના મૂલ્યો આપણને નાનપણમાં સ્કૂલોમાં શીખવાડે છે, પણ એને આપણે જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં સત્તા પક્ષમાં હોય, વિપક્ષમાં હોય કે સામાન્ય નાગરિક હોય, આપણે બધા જ નિયમો દરેક વ્યક્તિ ઉપર થોપી બેસાડવાની વાત નથી, પણ એક નૈતિક નિયમો છે. આજે એમને હમણાં મને કીધું દરેક વ્યક્તિ દરેક પ્રકારનું કામ કરે વાંધો નથી, રોડ ઉપર બેસવા વાળો કરોડપતિ બની જાય વાંધો નથી, પણ જ્યારે કોઈ બ્રિજ બનતો હોય તેનો અનુભવ વગર એને બ્રિજ બનાવવા ન આપી શકાય. બ્રિજ તૂટે તો કેટલા લોકોનો જીવ જાય. જેને બોટિંગનો એક્સપિરિયન્સ નથી એ બોટ ચલાવવા જાય અને બોટની દુર્ઘટના ઘટે તો એક્સપિરિયન્સ વગરના લોકોને કામ આપો તો આ પ્રકારની ઘટના ઘટે છે. આ દુર્ઘટનામાં લોકોના જીવ જાય છે. ત્યારે આ સવાલ ઉભો કરવો પડે છે કે તમે ઇનએક્સપિરિયન્સ લોકોને આ જવાબદારી શું કામ સોંપો છો? સત્તામાં બેઠા છો, તમને અનુભવ છે. તમે જે ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયાની વાત કરો છો એ તમને એવું લાગે છે કે 2014માં લાગુ થયું, પણ રાજુભાઈ ભૂતકાળમાં તમે ઇતિહાસ ખંગાળીને જોઈ લો, એની શરૂઆત ક્યાંક મનમોહનસિંહના શાસનમાં થઈ છે. ડોક્ટર મનમોહનસિંહના શાસનમાં ડાયરેક્ટ ટ્રાન્સફર ઓફ બેનિફિટની વાત હોય અથવા તો જે આ પ્રકારની ઓનલાઈન પ્રક્રિયાની વાત હોય, જ્યારે તમને કહું કે જ્યારે આધાર કાર્ડ લોન્ચ કરવાની વાત હતી ત્યારે આધાર કાર્ડનો આપણા જ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જ વિરોધ કર્યો હતો. એ જ મનરેગા અને એ જ આધાર કાર્ડના આધારે મનરેગા જેવી સ્કીમો જે આપણને કોરોનાના સમયમાં ખૂબ ઉપયોગી નીવડી છે અને લોકો સુધી આપણે ક્યાંક ને ક્યાંક મદદ પહોંચાડી શક્યા છે, એનો વિરોધ કરતા હતા આપણે. એટલે આપણે ઘણા બધા મુદ્દાઓ ઉપર સરકારો ઉપર આક્ષેપ કરીને યુટર્ન માર્યા છે, એ યાદ રાખવું જોઈએ. બીજી વાત કરીએ કે ખાસ કરીને ભ્રષ્ટાચારનું દૂષણ, ઓવરઓલ આપણે જે તંત્રની વાત છે, ઓવરઓલ આખા વૈશ્વિક લેવલે જોવા જઈએ તો ભારતનો ભ્રષ્ટાચારમાં કયા નંબરે આપણો ક્રમ આવે છે એની પણ ચર્ચા કરવી પડશે. આ પ્રકારનું ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધતું જાય છે. આરોગ્ય ક્ષેત્રે હોય એટલે સ્વાસ્થ્ય જોડે ચેડા થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોડે હોય. આજે આપણે હમણાં શરૂઆતની વાત કરી કે 2008-9માં દિલ્હીનું એરપોર્ટ બન્યું અને એનું ઉદઘાટન થયું તો ટર્મિનલ 1નું માર્ચ મહિનામાં નરેન્દ્રભાઈએ જે ઉદઘાટન કર્યું તો એનો ભાગ તૂટ્યો છે, એ પણ ના ભૂલવો જોઈએ. જબલપુર પ્રધાનમંત્રીએ ઉદઘાટન કર્યું તો એનો ભાગ તૂટ્યો છે. આ રાજકોટમાં આજની ઘટના છે, કેનોપી તૂટી પડી છે. તો આ પ્રકારની ઘટનાઓ વારંવાર ઘટે છે અને સત્તા પક્ષમાં છેલ્લા 10 વર્ષથી તમે બેઠા છો એટલે સવાલ વિપક્ષ તરીકે તમને પૂછીએ છીએ કે સડકથી લઈને સચિવાલય સુધી કે સંસદ સુધી લડવાની જવાબદારી અમારી છે. જ્યારે તમે ચૂપ બેસો છો, તમે આ કાન કરો છો અને છતાં તમે આટલો બધો ભ્રષ્ટાચાર થયો હોવા છતાં જ્યારે લાજવું જોઈએ એની જગ્યાએ ગાજો છો. તમારા પોતાના મંત્રી તમારા ઉપર આક્ષેપ કરે છે, તમારા સાંસદ તમારા ઉપર આક્ષેપ કરે છે. આજે રાજકોટના સાંસદ રામ મોકરિયા એમ કહે છે કે મારી જોડેથી લાંચ લેવામાં આવી. તો પાયલબેન, મારે કેવું છે સત્તા પક્ષમાં બેઠેલા લોકોને કે સત્તામાં બેઠેલા લોકો કાયદાનું ધ્યાન રાખે. લાંચ આપનારો પણ એટલો જ ગુનેગાર છે જેટલો લાંચ લેનાર છે. તો લાંચ આપવાની વાત જો સંસદ સભ્યએ કરી હોય તો એ સંસદ સભ્ય ઉપર પગલાં લેવા જોઈએ, એના ઉપર પોલીસ કેસ થવો જોઈએ રામ મોકરિયા ઉપર કે તમે લાંચ આપી, તમે ગુનો કર્યો છે. તમારા પોતાના ભાજપના નેતા પંકજ કાનાબાર અમરેલીના હોય અથવા તો તમે ભરૂચના સાંસદ મનસુખ માંડવિયા હોય કે જે ખનન માફિયાઓના વિરુદ્ધ જે ઇલીગલ માઇનિંગ થાય છે એના ઉપર વારંવાર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના ઇસ્યુ ઉપાડે છે, પણ છતાં પગલાં નથી લેવાતા. તમારા પૂર્વ મંત્રી નીતિન પટેલે કીધું કે આ સરકારમાં ભયંકર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, છતાં પગલાં નથી લેવાતા. અને એટલા માટે જ તમારા ઉપર આટલા મોટા સવાલો ભ્રષ્ટાચારને લઈને ઊભા થાય છે કે તમારી નિયત ખોટી છે, તમારી નિયત ખોટી છે કે તમે આ દિશામાં પગલાં નથી લઈ રહ્યા. પાર્થિવરાજભાઈ, એક જ મિનિટ. મેં તમને સાંભળ્યા, તમે બધી જ વાત કરી. સવાલ એ છે સોલ્યુશન શું છે, મને એકદમ ફટાફટ 1 મિનિટ આપું છું. તમારી પાસે કોઈ સોલ્યુશન હોય તો
પાયલબેન, જે રીતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે વાત કરી, સંસદમાં બેસી વિપક્ષ અને સત્તાપક્ષ આની એક પોઝિટિવ ચર્ચા કરે અને આ પ્રકારનો ભ્રષ્ટાચાર જે ઉપરથી લઈને નીચે સુધી છે એના માટે કઈ રીતે સિસ્ટમ ગોઠવાય, પોલિસી જોડે નિયત, મેં પહેલા જ કીધું, નીતિ જોડે નિયતની અપેક્ષા સાથે એક પોઝિટિવ સોલ્યુશનની માંગ ગઈકાલે વિપક્ષના નેતાએ કરી હતી અને કદાચ એ ચર્ચા થાત તો પોઝિટિવ આઉટકમ આવત. હજી પણ એમ કહીએ છીએ કે સમાજના અલગ અલગ વર્ગના લોકોને લઈ સમાજના જેને કહી શકાય કે પ્રબુદ્ધ નાગરિકો છે તે મળીને આ દેશના સત્તામંડળ અને સત્તામંડળની સાથે વિપક્ષ બેસીને ચર્ચા કરે તો જ પોઝિટિવ નિકાલ આવશે અને તો જ પોઝિટિવ નિર્ણયો લેવાશે. ઓકે રાજુભાઈ, છેલ્લી તમારી કોમેન્ટ, તમારે કંઈક બોલવું હતું, તમે કહી દો, પછી આપણે ચર્ચાને વિરામ આપીએ. મિત્રએ ખૂબ સરસ વાત કરી, મનમોહનસિંહની વાત કરી, આગળની સરકારોની વાત કરી. હું એમની એક સત્ય કહી દઉં કે ચિદમ્બરમજી લોકસભામાં ઉભા થઈને બોલ્યા હતા કે શાકભાજીની લારી ઉપર યુપીઆઈ નહીં ચાલે, કોણ તમારા ત્યાં આવીને આવી રીતે પેમેન્ટ કરશે મોબાઈલ લઈને, આ પ્રકારની એમણે કોમેન્ટ કરી હતી. તો એ અત્યારે હાલ એ કોમેન્ટ ખોટી પડે છે, એટલે એમને કઈ નવું સ્વીકારવું નથી, ફક્ત આવી રીતે વિક્ષેપો ઉભા કરવા છે, માટે જ મનમોહનસિંહને પણ એમને ખોટા પાડ્યા ચિદમ્બરમજીએ. બીજું કે અમારી સરકારમાં નીતિનભાઈ હોય કે રામભાઈ મોકરિયા બોલવાની હિંમતો ધરાવે છે, ભાઈ તમારામાં તો પોતે ખોટા છે કહેવાની તાકાત નથી રહી. રાહુલ ગાંધી જિંદાબાદ છે, રાહુલ ગાંધી છે કોઈ દેખાતું નથી તમને તો, એટલે તમારામાં જે છે અમારામાં નથી. ભારતીય જનતા પાર્ટી ડિફરન્ટ પાર્ટી છે અને હંમેશા કેડર બેઝ પાર્ટી રહી છે. અને તમે જે પાયલબેન વાત કરી ભ્રષ્ટાચારની 100% ઘટવો જોઈએ, જેને પડે કે આ દિવાલ કેવી રીતે તૂટી છે, માટે જ કહું છું કે નાગરિકોએ જાગૃત થવું જોઈએ, સરકારે જાગૃત થવું જોઈએ અને વિપક્ષે યોગ્ય સહકાર આપવો જોઈએ, નહીં કે રાજકારણને ભેળવવું જોઈએ અંદર. ઓકે, હવે આ વિષય છે કોને કેટલા કામ કરે એના ઉપર જઈ રહ્યો છે, એટલે મારે અહીંયા ચર્ચાને વિરામ આપવું છે. થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા. તૂટેલા પુલથી લઈને ફૂટેલા પેપરો હોય, બધી જ જગ્યાએ પીસાવું સામાન્ય નાગરિકે પડે છે. સામાન્ય નાગરિકે સવાલ કરતું થવું જ પડશે, કારણ કે જ્યારે આવી ચર્ચાઓ થાય ત્યારે નેતા જે રીતના એમ કહે છે ને કે અમારી સરકારે આ યોજના કરી, અમારી સરકારે આ લાવ્યા, અમારી સરકાર આ લાવ્યા, એ રીતના જો નેતાઓ એવું કહેતા થઈ જાય કે અમારી સરકારમાં આ દુર્ઘટના થઈ અને અમે આની સામે આ કર્યું છે, તો ઘણું બધું બદલાઈ શકે છે. પણ કમનસીબે એવું બહુ જ ઓછી વાર થાય છે. આજે ચર્ચાનું કેન્દ્ર એટલે રાખવામાં આવ્યું હતું કારણ કે આપણે બધાએ જોયું છે કે કઈ રીતના દિલ્હીમાં દુર્ઘટના થઈ, તમિલનાડુમાં થઈ, એના સિવાય પણ નવી સરકાર બની એની સામે અઢળક જે કહેવાય કે તકલીફો સામે આવી છે. નીટના પેપર ફૂટવાથી લઈને બિહારમાં એક સાથે ઘણા બધા પુલ તૂટી જવા સુધીની ઘટનાઓ. ફરીથી એ જ કહું છું કે ફૂટેલા પેપરથી લઈને તૂટેલા પુલની વાત કરીએ તો બધી જ જગ્યાએ સામાન્ય નાગરિકને પીસાવાનું આવે છે. જે આપણે ભ્રષ્ટાચારને ન્યૂ નોર્મલ બનાવી દીધું છે, આપણે ન બનાવવું જોઈએ, આપણે સવાલ કરતું થવું જોઈએ અને આપણે જવાબની અપેક્ષા સરકાર પાસેથી જ રાખીશું. આગળ શું થાય છે આ વિષય પર એ ખબર નથી, પણ અત્યારે જે રીતની ચર્ચામાં સોલ્યુશન જે આપવામાં આવ્યા છે એ સોલ્યુશન ઉપર કામ થાય અને સામાન્ય નાગરિક માટે કોઈ વિચારે રાજનીતિને બાજુમાં મૂકીને એ આશા સાથે નમસ્કાર.